ન્યૂઝના પ્રાયોજક છે ગુલશન બેકરી એન્ડ જનરલ સ્ટોર, નંદની બિલ્ડિંગ, જ્યોતિ હોલ સામે, શાકભાજી માર્કેટ, વલસાડ. મોબાઈલ નંબર 9870673258, 8905159523. દાબેલી પાઉં, વડાપાઉં, મસ્કા ખારી, મસ્કા બટર, માવા ટોસ્ટ, માખણિયા, ફરસાણ, અમૂલ બટર, કોલ્ડ્રિંક્સ, બર્થડે કેક, પેસ્ટ્રી જેવી તમામ વસ્તુઓ જથ્થાબંધ અને છૂટક મળશે. સલીમ મેમણ હત્યા કેસમાં ચુકાદો આવ્યો. દમણ સેશન્સ કોર્ટે 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી. 2ને મુક્ત કરાયા. ગુરુવારે દમણ સેશન્સ કોર્ટે સલીમ મેમણ હત્યા કેસમાં ચુકાદો આપ્યો. આ કેસમાં દમણ પોલીસે 8 આરોપીઓના નામ આપ્યા હતા. આ કેસમાં ઉપેન્દ્ર રામજી રાય, જાવેદ મતીઉલ્લા ખાન ઉર્ફે સુલતાન, સંતોષ શ્યામનારાયણ દુબે ઉર્ફે પંડિત, મેહુલ ઠાકોર, અબ્દુલ સજ્જાદ ખાન, નસીરુદ્દીન શેખ, જયરામ નામદેવ લોંડે અને હનીફ અજમેરી ગુરુવારે દમણ સેશન કોર્ટના જજ માનનીય શ્રીધર એમ ભોસલેએ જયરામ નામદેવ લોંડે, જાવેદ મતીઉલ્લા ખાન ઉર્ફે સુલતાન, સંતોષ શ્યામનારાયણ દુબે ઉર્ફે પંડિત, મેહુલ ઠાકોર, અબ્દુલ સજ્જાદ ખાન અને નસીરુદ્દીન શેખને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ઉપરાંત તેણે આ તમામ આરોપીઓને 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. નોંધનીય છે કે 2 માર્ચ 2020ના રોજ સાંજે 7 વાગ્યાના સુમારે સલીમ અનવર બરવટિયા ઉર્ફે સલીમ મેમણ ખારીવાડ સ્થિત રોયલ સુઝુકી બાઇક શોરૂમમાં બેઠા હતા. ત્યારે કેટલાક અજાણ્યા હુમલાખોરો અંદર ઘૂસી ગયા હતા અને પિસ્તોલમાંથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં સલીમ અનવર બરવટિયા ઉર્ફે સલીમ મેમણનું મૃત્યુ થયું હતું. આ સંદર્ભે નાની દમણ પોલીસ સ્ટેશનમાં સિરિયલ નંબર 21/2020માં FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 302, 307, 34 IPC અને 27 આર્મ્સ નોંધી હતી. અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ IPC હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ કેસની તપાસ કરવામાં આવી ત્યારે ઉપરોક્ત આરોપીઓના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ 23 જૂન 2020ના રોજ તમામ આરોપીઓની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર સોહિલ જીવાણી દ્વારા કરવામાં આવી હતી અને તે જ સંદર્ભમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જય પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સલીમ મેમણ હત્યા કેસમાં ચુકાદો આવ્યો. દમણ સેશન્સ કોર્ટે
કા